વડોદરા ક્રાઇમ બ્રાન્ચની કામગીરી. નાસ્તાના ધંધામાંથી ગેસ સિલિન્ડર ચોરી કરનાર 2 આરોપી ઝડપાયા. વડોદરા શહેરમાં વધતા ચોરીના બનાવોને પગલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગોત્રી વિસ્તારમાં આવેલ એક નાસ્તાના ધંધામાંથી ગેસ સિલિન્ડરની ચોરી થયાની ઘટના સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓમાં રાહુલ રઘુભાઈ વાગરાવાડા રહેવાસી પાણીના ટાંકામાં મકાન ફતેહગંજ વડોદરા અને સિદ્ધાર્થ ઉર્ફે સિદ્ધુ વિનયસિંહ મૂળ રહેવાસી ખોડિયારનગર વડોદરા હાલ અંધેરી ઈસ્ટ મુંબઈનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા 2 ગેસ સિલિન્ડર તથા એક હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ સહિત કુલ આશરે 40,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે અને તેમનો ગુનાહિત ઇતિહાસ પણ નોંધાયેલો છે. આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું છે કે આગળ પણ આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. રિપોર્ટ પરવીન વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ વડોદરા.